સ્ટુડન્ટ્સ કેમ છો બધા મજામાં? ચેપ્ટર નંબર 5 ની આપણે ડિસ્કશન કરી રહ્યા હતા અને ખૂબ જ નાનકડું ચેપ્ટર ખબર છે તમને કેવડું છે. તો હવે આપણે ડિસ્કશનને થોડીક આગળ વધારીએ. છેલ્લે આપણે દ્રવ્યના ગુણધર્મો વિશે ચર્ચા કરતા હતા. રેડી? અથવા દ્રવ્ય વિશે આપણે ચર્ચા કરતા હતા. ટોટલ કેટલા પ્રકારના દ્રવ્ય હતા? ડાયા, પેરા અને ફેરા. ચાલો બધાની વસ્તુ થોડીક યાદ કરી લઈએ. આપણે જાજી માથાકૂટ કરવી નથી. ડાયામેગ્નેટિક કોને કીધા હતા? કે જે પદાર્થોને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો તરત જ એની જે મોમેન્ટ ક્રિએટ થાય છે એ મોમેન્ટ બી ની વિરુદ્ધ સેટ થાય, એટલે ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ સેટ થાય, એટલે એ ઓપોઝ કરે. એને આપણે ડાયામેગ્નેટિક પદાર્થ કીધા હતા. અને એનો જે કાય છે, કાય આપણે એને કાયમ કહેતા હતા, એ કેવો હોય છે? તો કે ઋણ હોય છે. પણ એની મોટા ભાગનાની વેલ્યુ 10⁻5 ના ક્રમમાં ઋણ હોય છે. પણ કેટલાક જે પરફેક્ટ ડાયામેગ્નેટિક છે એનો કાયમ -1 હોય છે, જેને આપણે સુપર કંડક્ટર નામ આપેલું હતું. યાદ કરો, આ ડાયામેગ્નેટિક પદાર્થ એના ગુણધર્મો હતા. એની ઘણી બધી બીજી આપણે ચર્ચા કરેલી હતી. અને જ્યારે બીજી વસ્તુ યાદ કરો કે જ્યારે એને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે, એટલે કે અસમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એ કઈ દિશાથી કઈ બાજુ ગતિ કરે? તો એ પ્રબળથી નિર્બળ તરફ ગતિ કરે છે. એનું રીઝન શું છે એ વસ્તુ મેં પ્રૂવ કરેલી હતી, એટલે જોઈ લેજો. રેડી? પેરામેગ્નેટિક પદાર્થ. પેરામેગ્નેટિક પ્રેમ કરતા હોય. કોને પ્રેમ કરતા હોય? તો ચુંબકીય ક્ષેત્રને પ્રેમ કરતા હોય. એટલે જેવું એને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એમાં જે ઉત્પન્ન થતી મોમેન્ટ છે એ બી ની દિશામાં ગોઠવાય. કોની દિશામાં? બી ની દિશામાં ગોઠવાય. ઉત્પન્ન થતી જે મેગ્નેટિક મોમેન્ટ છે એ બી ની દિશામાં ગોઠવાય. ઓલું કેમ હતું? બી ની વિરુદ્ધ દિશામાં. આ બી ની દિશામાં ગોઠવાય. એટલે આનો જે કાયમ હતો, આનો કાયમ છે એ તમને >0 જોવા મળે છે, પણ એ પણ 10⁻5 ના ક્રમમાં પ્લસ જોવા મળે છે. કારણ કે એઝ યુ નો દેટ કે અંદરનું ટોટલ જે ચુંબકીય ક્ષેત્ર છે એની વેલ્યુ આવે B = μ × H, અને મ્યુની કિંમત છે μ0 1 પ્લસ કાયમ. યાદ કરો, એટલે કાયમ પોઝિટિવ હોય તો ચુંબકીય ક્ષેત્ર શું થાય? 1 પ્લસ, એટલે 1 કરતા વધે એટલે મ્યુની કિંમત વધે, μ0 કરતા વધે, અને μ0 કરતા મ્યુની કિંમત વધે એટલે બી પણ વધે છે. યાદ કરો, અહીંયા સુધી આપણે ચર્ચા કરેલી હતી. બરાબર? બીજી વસ્તુ શું ચર્ચા કરેલી હતી? કે આ પેરામેગ્નેટિક પદાર્થ છે ઓલરેડી પોતે મોમેન્ટ ધરાવતા હોય છે, એની પાસે ઓલરેડી ડાયપોલ મોમેન્ટ હોય છે. પરંતુ જ્યારે એને કોઈ બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં નથી આવતું ત્યારે અસ્તવ્યસ્ત રીતે ગોઠવાયેલા હોય છે. જેવું એને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે એટલે બધા એક દિશામાં ગોઠવાય છે. એ આપણે ચર્ચા કરેલી હતી. પરંતુ આનું જે મેગ્નેટાઇઝેશનની આપણે ચર્ચા કરેલી હતી, ક્યુરીના નિયમ મુજબ યાદ કરો કે એનું મેગ્નેટાઇઝેશન છે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર અને તાપમાનના, બાહ્ય ચુંબકીય ક્ષેત્રના સમપ્રમાણમાં અને તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં છે. પ્રોપોઝનાલિટી કટ કર્યું એટલે અહીંથી સી આવ્યો તો યાદ કરો. જ્યારે બધા એક દિશામાં ગોઠવાય ત્યારે સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન કહેવાય. યાદ કરો, આને ચર્ચા આપણે એવી કરેલી હતી કે આ કોઈ પેરામેગ્નેટિક પદાર્થ હોય કે જે બધાય ટેન્ડન્સી ધરાવતા હોય, વૃત્તિ ધરાવતા હોય, અને જ્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે તો ત્યારે વસ્તુ એવી બને છે કે આ બધા ઈ દિશામાં ગોઠવવાની વૃત્તિ ધરાવે છે. પરફેક્ટ ગોઠવાતા નથી, કારણ કે એની પાસે રહેલું તાપમાન, અને આ તાપમાનને કારણે એની પાસે રહેલી 3/2 કેબીટી જેટલી જે એનર્જી છે એ એનર્જીને લીધે પરફેક્ટ સેટ થતા નથી. યાદ કરો. ઓકે, ચાલો. એ પરફેક્ટ સેટ થતા નથી, પણ ટેમ્પરેચર તમે ડાઉન કરતા જાઓ અને આ જે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર છે આ કિંમત વધારતા જાઓ અને ટેમ્પરેચર ડાઉન કરતા જાઓ તો ગોઠવાતા બધા એક સમયે બધા એક દિશામાં ગોઠવાઈ જાય છે. જ્યારે મેગ્નેટાઇઝેશન મેક્સિમમ મળે છે, જેને આપણે સંપૂર્ણ મેગ્નેટાઇઝેશન કહેવાય છે. સંપૂર્ણ મેગ્નેટાઇઝેશન કહેવાય છે. બરોબર? કે જેના બાદ તમે ટેમ્પરેચર ડાઉન કરો તો મેગ્નેટાઇઝેશનમાં કાંઈ ફેરફાર થતો નથી. મેગ્નેટાઇઝેશનનો મતલબ એવો હતો એકમ કદ દીઠ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. રેડી? ચાલો, આ સેકન્ડ. બીજી વસ્તુ આમાં શું હતી કે અસમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો શું થાય? ક્યાંથી કઈ બાજુ ગતિ કરે? તો કે એ નિર્બળથી પ્રબળ તરફ ગતિ કરે. શું કામ નિર્બળથી પ્રબળ તરફ ગતિ કરે? કારણ કે એ ચુંબકીય ક્ષેત્રને ખેંચવા વાળો વ્યક્તિ છે. એ ચુંબકીય ક્ષેત્રને ખેંચે છે. અને છેલ્લો ફેરામેગ્નેટિક પદાર્થ. હાલો, ફેરોમેગ્નેટિક પદાર્થનો મતલબ શું થાય? વોટ ઇઝ ધ આન્સર? ફેરોમેગ્નેટિક પદાર્થ એટલે એવા પદાર્થો કે જે પદાર્થોમાં ડોમેનનું સ્ટ્રક્ચર થયેલું હોય, કે જે ક્વોન્ટમ મિકેનિક્સની આખી બ્રાન્ચ છે એમાં આખું આનું સમજવામાં આવે, કે જે આપણા કઈ સિલેબસમાં છે નહીં,
બરોબર. તો ફેરોમેગ્નેટિક પદાર્થમાં જે આ જે ડોમેનનું સ્ટ્રક્ચર થયેલું હોય એ 1 માઇક્રોમીટરના ક્રમનું જનરલી ડોમેન હોય છે કે જે ડોમેનમાં લગભગ 10⁻11 જેટલા અણુ હોય. આમાં વિશેષતા શું હતી? પેરા અને ફેરોમેગ્નેટિકમાં એક જ વિશેષતા હતી, એક જ ફેરફાર હતો કે પેરામેગ્નેટિકમાં દરેકની મોમેન્ટ ડિફરન્ટ ડાયરેક્શનમાં ગોઠવાયેલી હોય. ફેરોમાં જે એક ડોમેન છે તો ઈ ડોમેનમાં જેટલા પણ અણુઓ છે બધાની મોમેન્ટ એક જ ડાયરેક્શનમાં હોય. કરી લ્યો યાદ. કરો યાદ. છે યાદ? આવી ડિસ્કશન હતી. ટ્રાય ટુ રિમેમ્બર. રેડી? આવી રીતે હતું. એટલે કે એના મિત્રો છે, એટલે કે આજે એક ડોમેનની અંદર રહેલા જે બધા મિત્રો છે એ બધાની મોમેન્ટ એક જ દિશામાં, બધાની મોમેન્ટ એક જ દિશામાં. બીજા ડોમેનનું જુદું, ત્રીજા ડોમેનનું જુદું, ચોથાનું જુદું, એવી રીતે જુદી જુદી રેન્જ 0 થાય. પણ જ્યારે આને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો આનો ખૂબ જ વધારે સારો એવો ગુણધર્મ જોવા મળ્યો હતો અને જેના ઉપરથી આપણે B વર્સિસ H કર્વ ભણ્યા હતા. યાદ કરો, B વર્સિસ H કર્વ ભણ્યા હતા આપણે. બરાબર. એટલે કે એને આપણે હિસ્ટેરિસિસ સાયકલ કીધી હતી, હિસ્ટેરિસિસ વક્ર જે આપણે કીધેલો હતો. બરાબર. એ હિસ્ટેરિસિસ વક્ર વિશે આપણે ચર્ચા કરી હતી. યાદ કરો, કંઈક આવો હતો. B વર્સિસ H. ચાલો, આવું કંઈક હતું, યાદ કરી લો. બરોબર. હવે આમાં શું હતું યાદ કરો કે જ્યારે એક H વધારતા, H નો મતલબ શું હતો કે સોલેનોઇડમાં વહેતો જે પ્રવાહ છે એ પ્રવાહ વધારતા, વધતા જાય એમ B વધતો જાય, વધતા એક પ્રવાહ પછી શું થાય તો કે B મેક્સિમમ થાય. પછી તમે ઘટાડતા જ્યારે H ની કિંમત 0 કરી નાખો ત્યારે પણ કંઈક B ની કિંમત રહે છે, જેને આપણે રિટેન્ટિવિટી એવું નામ આપેલું હતું. રિટેન્ટિવિટી, રિટેન્શન, ચુંબકીય ક્ષેત્ર જાળવી રાખવાનો ગુણધર્મ, રિટેન્શન, એને આપણે રિટેન્ટિવિટી કીધું હતું. પછી શું થાય કે હવે આનું આપણે ચુંબકીય ક્ષેત્ર નાશ પમાડવું, મતલબ કે તમે કાંઈ પ્રવાહ પણ વહન નથી પમાડતા તેમ છતાં એની પાસે ચુંબકીય ક્ષેત્ર છે. નાશ પમાડવા માટે આપણે પ્રવાહ વિરુદ્ધ દિશામાં વેવડાવવો પડે, એટલે કે નેગેટિવ સાઇડ. જેવો નેગેટિવ સાઇડ પ્રવાહ વેવડાવો એટલે આ ચુંબકીય ક્ષેત્ર ઘટતા છેલ્લે અહીંયા 0 થઈ જશે. વળી પાછું નેગેટિવમાં વધતા અહીંયા મેક્સિમમ, વળી પાછું વિચારો ઘટતા અહીંયા 0. હવે આ યાદ કરો, આને આપણે કીધું હતું કોર્સિવિટી. બરોબર. એટલે કે સોલેનોઇડમાં જે પ્રવાહ વહન પમાડતા સોલેનોઇડની અંદર જે રહેલો પદાર્થ છે એ પદાર્થની અંદરનું ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થાય. જોવો આ BY કોઓર્ડિનેટ અહીંયા 0 છે. જોવો, તેને આપણે કોર્સિવિટી નામ આપેલું હતું. રિટેન્ટિવિટીનો મતલબ પ્રવાહ 0 કરો ને જે ચુંબકીય ક્ષેત્ર હોય એને આપણે રિટેન્ટિવિટી કીધું હતું. આનો મતલબ શું હતો કે તમે કોર્સિવિટીનો મતલબ શું થાય કે પ્રવાહ 0 નહીં પણ ચુંબકીય ક્ષેત્ર ક્યાં 0 થશે એનું નામ આપણે કોર્સિવિટી આપેલું હતું. કરો યાદ. બરોબર. પછી આપણે બીજી અગત્યની વસ્તુમાં શું ભણ્યા હતા કે આનો જે એરિયા છે, આ એરિયા શું રિપ્રેઝન્ટ કરે છે. આખું રિવાઇઝ કરવાનું કારણ એ છે કે તમે એકવાર વ્યવસ્થિત આ જોઈ જાવ તો વધારે સારું છે. આ એરિયાથી શું રિપ્રેઝન્ટ કરે છે? એકમ કદ દીઠ મુક્ત થતી ઉર્જા. એકમ કદ દીઠ મુક્ત થતી ઉર્જા. ચાલો વિચારી લો. એકમ કદ દીઠ મુક્ત થતી ઉર્જાનો મતલબ એવો હતો. ચલો, ગેટ ઇટ? ડન? ઓકે. ચાલો, હવે આના ઉપરથી આપણે સાહેબ કાયમી ચુંબકો કેવી રીતે બનાવવા, બે પ્રકારના છે, હાર્ડ ફેરોમેગ્નેટિક અને સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ. એમાં કાયમી ચુંબકો આપણે કેવી રીતે બનાવવા એની ચર્ચા કરીએ અને એક નાનકડો દાખલી છે, એ દાખલાની પણ આપણે ચર્ચા કરી લઈએ. ચાલો, તો હિસ્ટેરિસિસ સાયકલ ઉપરથી નક્કી થતું હતું કે હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ અને સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ બધાના ઉપયોગો જુદા જુદા છે, બધાના વર્કિંગ જુદા જુદા છે. બુકમાં એ છેલ્લો પોર્શન છે કે જ્યાં એની ચર્ચા કરેલી છે. રેડી? ચાલો, કાયમી ચુંબકો. કાયમી ચુંબકોનો મતલબ શું થાય કે જે કોઈ પદાર્થ છે કે જે પદાર્થ અત્યારે ચુંબક તરીકે વર્તતું નથી, કાયમી ચુંબકો બનાવવા માટે કોનો ઉપયોગ થાય તો કે કોબાલ્ટ સ્ટીલ, એલ્નિકો,
ટીકોનાલ આ બધી ધાતુ અને કોક મિશ્ર ધાતુ છે, કેમેસ્ટ્રીનો સબ્જેક્ટ છે, પણ આ બધા વસ્તુઓને શું કરવામાં આવે, આ બધા જે પદાર્થો છે આ પદાર્થને કાયમી ચુંબક તરીકે વર્તાવવું હોય તો લોડસ્ટોન આવે હજી, બરાબર. તો એને શું કરે તો કે એને સોલેનોઇડની અંદર નાખી દે. સોલેનોઇડની અંદર નાખીને પ્રવાહ વધારતા એટલે એની મોમેન્ટ એક દિશામાં સેટ થતી જાય. બધી વસ્તુ તમે જાણો છો, મોમેન્ટ એક દિશામાં સેટ થતા પછી એક સમય પછી પ્રવાહ એને તમે ઘટાડીને ઝીરો કરી નાખો તો એ પાછો આર્બિટરી સેટ નથી થતો. યાદ કરો, હમણાં આપણે હિસ્ટેરિસિસ સાયકલ ઉપરથી ચર્ચા કરી, તો એ કાયમી ચુંબકનો બિહેવિયર છે અને એ પોતે જેની રિટેન્ટિવિટી હોય વધારે હોય, એટલે એની રિટેન કરવાની જે ક્ષમતા છે, રિટેન કરવાની ક્ષમતા, એની રિટેન્ટિવિટી ઘણી વધારે જોવા મળે. રિટેન્ટિવિટી વધારે હોય એટલે લગભગ કોર્સિવિટી પણ કેવી થાય તો કે વધારે થાય. એટલે આના કારણોસર શું થાય, ઓબ્વિયસ છે ને બેટા, એનો બચાવ કે એનો રિટેન કરવાનો જે ગુણધર્મ છે સારો હોવો જોઈએ. કારણ કે કાયમી ચુંબકનો મતલબ શું થાય કે એવા ચુંબકો કે જે ચુંબકો નો આપણે ઉપયોગ કેવી રીતે કરવાના છીએ, એ ચુંબકનો ઉપયોગ આપણે એવી રીતે કરશું. કેવી રીતે? તો એની ઘણી બધી મેથડ છે કે જે તમે નાના હતા ત્યારે જાણો જ છો. સૌથી પહેલી મેથડ આપણે કેવી રીતે કાયમી ચુંબક બનાવવા, સૌથી પહેલી મેથડ જે ઓલરેડી જાણો છો, આપણે ભણ્યા કે સોલેનોઇડની અંદર એને રાખી દો. સોલેનોઇડની અંદર રાખો એટલે કાયમી ચુંબક બનાવી શકાય. બીજી મેથડ કઈ હતી યાદ કરો, નાના હતા ત્યારે તમે કરતા, શું કરતા યાદ કરો જોઈએ. આપણે એવી માન્યતાઓ હતી. માન્યતા એટલે શું માન્યતા હતી કે ચુંબકની આયરે લોખંડને રાખી મૂકો. યાદ કરો, મેં કરેલું છે, મને યાદ છે. ચુંબકની આયરે લોખંડ હોય ને, કારણ કે હું આપણી આગળ નાના છોકરા આગળ ચુંબક ન હોય. હવે તો જો કે મેગ્નેટ ને બધું આવી ગયું છે. પહેલાના જમાનામાં એવા કોઈ રૂપિયા નહોતા, એટલે કોઈ બધા ચુંબક ખરીદવા માટે ન કરતા. એટલે પહેલાના જમાનામાં શું કરતા તો કે લોખંડ હોય, લોખંડના ટુકડા એક ચુંબક હોય ને, જેની પાસે ચુંબક હોય, ચુંબક રાખી મૂકે. ચુંબક રાખી મૂકે એટલે એવી માન્યતા હતી કે લાંબા સમયે ચુંબકમાં કન્વર્ટ થાય. એ થાય એનું શું કારણ છે કે ચુંબકનું જે ચુંબકીય ક્ષેત્ર છે, એ ચુંબકીય ક્ષેત્ર, આ કોઈ નાનકડો ચુંબક, આ ચુંબકનું જે ચુંબકીય ક્ષેત્ર છે એની અંદર આ લોખંડનો ટુકડો રહે. એટલે શું થાય, લાંબા ગાળે આ બધા પોતે થોડાક મેગ્નેટાઇઝ થાય. અને મેગ્નેટાઇઝ થાય એટલે એ શું ધરાવે તો કે મોમેન્ટ ધરાવે. કઈ મોમેન્ટ તો કે ચુંબકીય મોમેન્ટ. ને ચુંબકીય મોમેન્ટ હોય એટલે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવાના છે, એટલે પોતે ચુંબક તરીકે જેવું બિહેવ કરે. આ પહેલી મેથડ. બીજી મેથડ એવી હતી કે કોઈ લોખંડનો ટુકડો છે, લોખંડના ટુકડાને કોઈ એક જ સાઈડ ઘસો, એક જ બાજુ જ્યારે એને ઘસવામાં આવે, એટલે સપોઝ આ વસ્તુ તમે લઈ લો, આને એક બાજુ ઘસો છે, જો આમ ઘસો, તો પણ એને શું કરી શકાય, એને ચુંબક બનાવી શકાય. પછી હજી એક મેથડ છે કે જે મેથડ આજથી 400 વર્ષ જૂના પુસ્તકમાં મારે જે તમને એની વાત કરવાની છે, પૃથ્વીના ચુંબકત્વના ઇતિહાસની ચર્ચા કરવાની છે, પણ મેક્સિમમ આપણે જ્યારે ભેગા થવાના છીએ, થાશું ભેગા, ત્યારે આની ડિટેલમાં ડિસ્કશન કરી શકશું. તો એ ધી મેગ્નેટ નામની જે બુકમાં વ્યક્તિએ ચર્ચા કરેલી છે, એમાં એવું લખેલું હતું કે કોઈ લોખંડનો ટુકડો છે એને તમે ઉત્તર દક્ષિણ દિશામાં રાખી દો. ઉત્તર દક્ષિણ દિશામાં રાખીને તમે એને ટીપો એટલે ટીપવાથી પણ શું બને તો કે ચુંબકમાં એ કન્વર્ઝન થાય. કારણ કે ડોમેનના સ્ટ્રક્ચર બ્રેક થાય, કારણ કે ડોમેનની કાલ્પનિક વસ્તુ નથી, ડોમેન જોવા મળે છે, બરોબર. તો આવી રીતે આપણે કાયમી ચુંબકો બનાવી શકીએ. એમાં ઘણા બધા યુઝ થાય છે. સ્ટીલનો પણ યુઝ થાય છે. સ્ટીલ એક એવું પરિબળ છે કે જે થોડુંક સમજવા જેવું છે. હાલો, આની સામે નરમ લોખંડ છે, આને હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ કહેવાય. હાર્ડ ફેરોમેગ્નેટિક. અને હાર્ડ ફેરોમેગ્નેટિકનો મતલબ શું થાય, રિટેન્ટિવિટી અને કોર્સિવિટી ઊંચી હોય, એટલે એની જે ઓલી સાયકલ બને હિસ્ટેરિસિસ સાયકલ, એ હિસ્ટેરિસિસ સાયકલ પોળી બને. અને હિસ્ટેરિસિસ સાયકલ પોળી બને એટલે આ જે ઉર્જા મુક્ત કરે એ બહુ વધારે મુક્ત કરે. કારણ કે ક્ષેત્રફળ જેમ મોટું થાય એમ એકમ કદ દીઠ જે ગુમાવાતી ઉર્જા છે એનું પણ પ્રમાણ વધશે. સમજી શકો છો તમે, બરોબર. તો આ હિસ્ટેરિસિસ સાયકલ ઘણી મોટી બને. ચાલો હવે સમજો. તો નરમ લોખંડ છે એ સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ કહેવાય. કેવો? સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ. શું થાય સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થનો મતલબ કે જે પદાર્થ ઓછી રિટેન્ટિવિટી ધરાવે,
અને ઓછી કોઅર્સિવિટી ધરાવે, ઓછી રિટેન્ટિવિટી અને ઓછી કોઅર્સિવિટી, એટલે એની જે સાયકલ બને એ સાયકલ પાતળી બને, બરોબર. સાયકલ પાતળી બને એટલે જે એરિયા કવર થાય એ ઓછી ઉર્જા, એકમ કદ દીઠ ઓછી ઉર્જા મુક્ત કરે, એને નરમ લોખંડ કહેવાય, સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ. આવા પદાર્થના મ્યુ બહુ ઊંચા હોય, ખૂબ જ વધારે હોય. આનો ઉપયોગ ક્યાં થાય તો કે ઇલેક્ટ્રોમેગ્નેટમાં, પછી કોઈ વસ્તુ છે એ વસ્તુને એક જગ્યાએથી બીજી જગ્યાએ ઇલેક્ટ્રોમેગ્નેટિક બ્રેક હોય, બ્રેકમાં આનો ઉપયોગ થાય, બ્રેકિંગ સિસ્ટમમાં ઉપયોગ થાય. પછી ટેલિફોનના ડાયાફ્રામમાં પણ એનો ઉપયોગ થાય. ટેલિફોનનો ડાયાફ્રામ એટલે એક ઓબ્જેક્ટ, એક આપણે એમ કહીએ ને આ એનો ભાગ, એમાં પણ એનો ઉપયોગ થાય છે. ટૂંકમાં ઘણી બધી જગ્યાએ આ સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થનો ઉપયોગ થાય. પણ આનો જે મ્યુ હોય ને એ મ્યુ બહુ ઊંચો હોય. આપણે ચર્ચા કરેલી હતી કે 800 જેટલો હોય કે 1000 જેટલો મ્યુ ઊંચો, એટલે આ જે ચુંબકીય ક્ષેત્ર જે બનાવે, આ ચુંબકીય ક્ષેત્રનું બહુ પ્રબળ હોય. પરંતુ જે સ્ટીલ છે એ સ્ટીલનું કામકાજ થોડુંક વિચિત્ર એટલે છે કારણ કે એની રિટેન્ટિવિટી ઓછી છે. જે આવે પાછું કાયમી ચુંબકમાં રિટેન્ટિવિટી નરમ લોખંડ કરતા ઓછી, નરમ લોખંડ કરતા એની રિટેન્ટિવિટી થોડીક જ ઓછી, પણ એની જે કોર્સિવિટી છે એ કોર્સિવિટી ખૂબ જ વધારે છે સાહેબ. એટલે સમજાય તમે, આ ભાગ નીચો પણ આ ભાગ પોળો, કેમ થશે? આમ વિચારો. એટલે આની કોર્સિવિટીનો જે ભાગ છે, કોર્સિવિટી એની બહુ હાઈ છે. એટલે શું થાય કે એ રિટેન ઓછું કરે છે, નો ડાઉટ રિટેન ઓછું કરે છે. એટલે કે રેગ્યુલર કાયમી ચુંબક હોય, સપોઝ 1.2 ટેસ્લા રિટેન કરતા હોય તો આ કેટલું કરે છે? 0.6 ટેસ્લા જ કરે છે. પણ એની જે કોર્સિવિટી છે કે આ 0.6 ટેસ્લાને ડેમેજ કરવા માટે જે તમારે વિરુદ્ધ દિશાનો પ્રવાહ દેવો પડે છે એની કિંમત બહુ વધારે છે સ્ટીલ માટે. એટલે સ્ટીલને પણ કાયમી ચુંબક તરીકે ઉપયોગ કરી શકાય. હવે આ જે સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ છે એને ગર્ભમાં રાખવા માટે, ટ્રાન્સફોર્મરના ગર્ભમાં રાખવા માટે એનો ઉપયોગ થાય, બરોબર, કે જેમાં કન્ટિન્યુઅસલી સાયકલ આખી ચેન થતી હોય, કે જેના વિશે આપણે ચર્ચા કરવાના જ છીએ ચેપ્ટર નંબર 7માં. એમાં આપણે ટ્રાન્સફોર્મર ભણશું, બરોબર. પછી જનરેટરના ગર્ભમાં રાખવા માટે ફેરોમેગ્નેટિક પદાર્થ ઉપયોગ થાય. તો જે એ વારંવાર સાયકલ રિપીટ થતી હોય, કન્ટિન્યુઅસલી સાયકલ આમ ચેન્જ થતી હોય, સાયકલ ફરતી હોય આખી. સાયકલ ફરતી હોય એટલે મતલબ શું? ચક્ર પૂર્ણ થાય. એટલે સાયકલ એટલે આપણે ઓલી બાઇસિકલ હાંકવાની હોય એ સાયકલની વાત નથી, સાયકલના ટાયર ફેરવા એમ નહીં, પણ કન્ટિન્યુઅસલી જનરેટર હોય તો જનરેટરમાં કન્ટિન્યુઅસલી આખું રોટેશન થાય, કન્ટિન્યુઅસલી રોટેશન થતું. પણ કન્ટિન્યુઅસલી રોટેશન થવાને લીધે સાહેબ એમાં એવા જ પદાર્થોને વાપરવા પડે કે જે પદાર્થોની હિસ્ટેરિસિસ સાયકલ સાંકડી હોય. જો હિસ્ટેરિસિસ સાયકલ એની વધારે પોળી થાય તો લોચા ઈ થાય કે હિસ્ટેરિસિસ સાયકલ વધારે પોળી થાય તો આ જે ઉર્જા મુક્ત કરી બહુ વધારે ઉર્જા મુક્ત કરે. કારણ કે એકમ કદ દીઠ મુક્ત થતી ઉર્જા ક્યાં ફોર્મમાં કન્વર્ટ થાય? ઓબ્વિયસ ઉષ્મા. ઉષ્મા સિવાય એકેમાં કન્વર્ટ નથી થવાનું. ઉષ્મા સિવાય, હીટ એનર્જી સિવાય એકે એનર્જીમાં એનું કન્વર્ઝન થવાનું નથી. એટલે આ બહુ અગત્યનો અને મોટો ફેક્ટર છે. એટલે જે ખાસ તમે નોંધ લેજો, ધ્યાન રાખજો. એટલે એના માટે સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ વપરાય. કારણ કે શું કામ? તો કે એ ઝડપથી એનું ચુંબકીય ક્ષેત્ર ઝીરો કરી નાખશે, પાછું નેગેટિવમાં લઈ જશે, પાછું ઝીરો કરી નાખશે, ઝડપથી કરશે આ પ્રોસેસ. એટલે એના લીધે આની જે સાયકલ છે એ સાયકલ સાંકડી છે. એના લીધે શું થાય? એના લીધે એની એકમ કદ દીઠ જે મુક્ત થતી ઉર્જા છે એનું પ્રમાણ ઓછું છે. સિમ્પલ આ વસ્તુ છે. આ આખું કામ કરે છે. ક્લિયર? ડન? ચલો, હજી તમને આ વધારે ક્લિયર ક્યારે થશે? જ્યારે હું તમને જનરેટર અને ટ્રાન્સફોર્મર સમજાવીશ ત્યારે વધારે ક્લિયર થશે, બરોબર. અત્યારે તમે એવું વસ્તુ મગજમાં રાખી શકો કે જે જગ્યાએ ઇલેક્ટ્રોનિક્સમાં યુઝ થાય તો ત્યાં કાયમી ચુંબક ન વાપરી શકાય. કારણ કે એમાં શું થાય? તમે સિમ્પલ વેથી સમજી શકો કે જ્યારે તમે સ્વિચ બંધ કરી દો તો સ્વિચ બંધ કરો તો પાછું ચુંબકત્વ ઝીરો થઈ જવું જોઈએ ને. હવે કાયમી ચુંબક વાપરો તો એમાં ચુંબકત્વ અમુકનું વધારે રહે. તો ઓલી જે તમે જે કોઈ ઉચકવાની કોઈ વસ્તુ તમે યુઝ કરો છો, બરોબર, તમે એના ક્રેનનો યુઝ કરો છો તો ક્રેનમાં તમે ઇલેક્ટ્રોમેગ્નેટ વાપર્યું હોય તો એ વસ્તુને તમે વર્કિંગ કરો તો ત્યારે એ વસ્તુ ઉપડી ગઈ. ચાલો વિચારો, આ 1-2 ટનની વસ્તુ છે અહીંથી ઉપડી ગઈ, ચાલો ચોટી ગઈ. શું કામ? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું એને લીધે આ ચોટી ગઈ અને બહુ પ્રબળ ચુંબકીય ક્ષેત્ર છે, આને આકર્ષી લીધું. હવે વિચારો, અહીંથી તમે આ ક્રેન લઈને અહીંયા પહોંચાડી. હવે વિચારો, અહીંયા તમારે એને મૂકી દેવાનું છે નીચે. તો હવે તમે જેવી સ્વિચ બંધ કરો એટલે કે તમે બંધ કરો તો આ નીચે ઉતરી જવું જોઈએ ને, આ નીચે પડી જવું જોઈએ ને. હવે કાયમી ચુંબક હોય તો શું થાય? એ ચુંબક એમને એટલે આ નીકળે જ નહીં, ફેવિકોલના જોડ જેવું થઈ જાય.
એટલે ત્યાં એવા ચુંબક ન હાલે, એટલે એ બધી જગ્યાએ તમારે સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ વાપરવા પડે. ક્લિયર? તો આ એક કાયમી ચુંબક કેવી રીતે બનાવી શકાય, ઘણી બધી મેથડ છે. ડી મેગ્નેટ નામની અને ગિલ્બર્ટ નામના વ્યક્તિએ બહુ વ્યવસ્થિત રીતે આખી આની ચર્ચા કરેલી હતી. આની આપણે આખી ચર્ચા કરવાના જ છીએ, અત્યારે એમાં પડતા નથી. બરોબર? તો કાયમી ચુંબક કેવી રીતે બનાવી શકાય, કેવી રીતે એનું વર્કિંગ થાય, પછી સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ, હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થનો મતલબ શું છે એના વિશે ચર્ચા કરી. કોર્સિવિટી, રિટેન્ટિવિટી, આ એક યાદ રાખજો, સ્ટીલમાં થોડુંક અપવાદરૂપ છે, એની રિટેન્ટિવિટી નરમ લોખંડ કરતાં ઓછી છે. એટલે નરમ લોખંડ ઓલરેડી ઓછી રિટેન્ટિવિટી ધરાવે છે, તો એની રિટેન્ટિવિટી નરમ લોખંડ કરતાં પણ ઓછી છે. અને સામે એનું રિટેન્શન, એનો જે કોર્સિવિટીનો પાવર છે એ પાવર ખૂબ વધારે છે. એટલે આ એક ક્લિયર રાખજો, કદાચ એમસીક્યુમાં પણ ક્યાંક આડાવરો આપણને ક્યાંક કામ લાગી જાય તો શું ખોટું એમ. રેડી? બીજી વસ્તુ એક ઈ ભણ્યા હતા, યાદ કરો, ફેરોમેગ્નેટિક પદાર્થ છે. ફેરોમેગ્નેટિક પદાર્થની લાક્ષણિકતા બીજી એ હતી કે તાપમાન વધારવામાં આવે તો ફેરોમેગ્નેટિક પદાર્થના ગુણધર્મોમાં ફેરફાર થાય. શું થાય તો કે ડોમેનના સ્ટ્રક્ચરને ડિસ્ટર્બ થવાનું ચાલુ થાય. એટલે તાપમાન વધારતા 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 એક તાપમાન એવું આવે કે જે તાપમાને બધા જે ડોમેન છે એ ડોમેનનું સ્ટ્રક્ચર તૂટી જાય, એટલે કે બધા છૂટા છૂટા અણુ તરીકે વર્તે. દરેક પાસે મોમેન્ટ હોય જ, પણ દરેક પોતે છૂટા છૂટા અણુ તરીકે વર્તે. ત્યારે ફેરોમેગ્નેટિક પદાર્થ છે એ પેરામેગ્નેટિક પદાર્થમાં કન્વર્ટ થાય, જેને આપણે ક્રાંતિ તાપમાન કીધું હતું, જેને આપણે ક્રિટિકલ ટેમ્પરેચર કીધું હતું. યાદ કરો, જે તાપમાને ફેરોમેગ્નેટિક પદાર્થ પેરામેગ્નેટિક પદાર્થમાં કન્વર્ટ થાય ને ક્રિટિકલ ટેમ્પરેચર કહેવાય. ડોન્ટ ફોરગેટ, આ વસ્તુ મગજમાં ક્લિયર કરીને રાખજો. ફેરોમેગ્નેટિક પદાર્થ કન્વર્ટ થાય પેરામેગ્નેટિક પદાર્થમાં. ચાલો, ઓકે. અને એના પછી એનો જે કાય છે એ કાયનો કાંઈક રિલેશન આવો હતો, T - TC. યાદ કરો, TC એટલે ક્રિટિકલ ટેમ્પરેચર. આનો મતલબ શું હતો યાદ કરો, આ કોનો અચળાંક છે? ક્યુરી સાહેબનો અચળાંક છે. બરોબર? T - TC. તો આ વસ્તુને આપણે વ્યવસ્થિત ક્લિયર કરી મગજમાં રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં મળશું ત્યારે એક આપણે દાખલો ગણવો છે, એક ઉદાહરણ કરીએ અને બીજા એક બે દાખલા છે એની ચર્ચા કરીએ અને ચેપ્ટરને નેક્સ્ટ લેક્ચરમાં વિરામ આપશું. રેડી? ટાટા બાય બાય, સી યા, ફિર મિલેંગે ચલતે ચલતે.